નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ. તો આપણે આવી ગયા છીએ શ્રી ઉટાળિયા હનુમાનજી દાદાના દર્શન કરવા. તમે જોઈ રહ્યા છો, આપણે એન્ટર થઈ ગયા છીએ મંદિરની અંદર. ઘણા લોકો અત્યારે હનુમાનજી દાદાનો આ દર્શન કરવા માટે આવી ગયા છે અને તમે જોઈ રહ્યા છો મંદિરની અંદર બહુ ભીડ છે અને સૌ લોકો હનુમાનજી દાદાના કાર્તક મહિનાનો શનિવાર છે અને સૌ લોકો દર્શન કરવા પણ આવી ગયા. તમે બતાવી રહ્યો છો, તમે જો હજારોની સંખ્યામાં લોકો હનુમાન દાદાના દર્શન કરવા આવી ગયા છે. આ હનુમાનજી દાદાનું બહુ જૂનું મંદિર છે અને તમે જો બધા દર્શન પણ કરે છે. તમને બતાવી સાથે સાથે મારા જોડે પણ વાત કરી સાથે સાથે શંકર ભગવાનનું જે રંગનાથ મહાદેવ એમનું પણ મંદિર છે એ તમને બતાવી રહ્યો છું. તો આ ટાઈપનું મંદિર છે. તમને અને ભગવાન જે હનુમાન દર્શન કરવા માટે બહુ ભીડ છે, તો આપણે હનુમાનજી દાદાના પણ દર્શન કરીશું. તો સરસ મજાનું જે આ વાતાવરણ છે, સરસ મજાનું વાતાવરણ છે અને સૌ લોકો આજે કાર્તક મહિનાનો શનિવાર છે અને સૌ લોકો દર્શન કરવા માટે પણ આવી ગયા છે. તો હું તમને બતાવીશ. તમે જો હું તમને સ્વયંભૂ હનુમાનજી દાદાના દર્શન કરાવે છે. જે ઉટડિયા હનુમાન તરીકે ઓળખાય, વર્ષો જૂનું મંદિર છે અને સ્વયંભૂ હનુમાન દાદાની મૂર્તિ છે એ હું તમને દર્શન કરું. ખાલી આ મૂર્તિના દર્શન કરવાથી આપના જીવનની અંદર આ દાદા સૌ મનોકામના પૂરી કરશે. અને અવશ્ય આ લીંબડી તાલુકાનું ઉટડી ગામ છે, આ સ્વયંભૂ આ હનુમાન દાદાની મૂર્તિ છે. તો દર્શન કરવા અવશ્ય આવજો. આ હનુમાન દાદા તમારી અવશ્ય મનોકામના પૂરી કરે. લોકો આ માનતા કરવા માટે મુંબઈ થી અને અલગ અલગ જગ્યાએથી આવે છે અને આ દાદા છે એ સૌની મનોકામના પૂરી કરે છે. એવું તમને મૂર્તિ બધા સ્વયંભૂ મૂર્તિ છે હનુમાન દાદાની, ઉટડી હનુમાન તરીકે ઓળખાય છે. તો અવશ્ય લીંબડીની અંદર આવો તો લીંબડી તાલુકાનું ઉટડી ગામ છે, લીંબડીથી 5 થી 6 કિલોમીટર દૂર છે. તો અવશ્ય આ મૂર્તિના દર્શન કરવા જોઈએ. મંદિર આવવાનું ભૂલતા નહીં. આ દિવસે આપણે આવી ગયા છે ઉટડી ગામે, ત્યાં ઉટડી આ હનુમાનનું બહુ જૂનું મંદિર છે અને સાથે સાથે મેળો પણ છે. તો આજના દિવસે આપણે ઉટડિયા હનુમાનજી દાદાના દર્શન પણ કરીશું, સાથે સાથે મેળો પણ માણીશું. આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ઉપર, તો આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બોલો ઉટડિયા હનુમાનજી મહારાજની. આશરે 400 થી 500 વર્ષ જૂનું અમારું આ ઉટડિયા હનુમાનજી દાદાનું મંદિર છે, જે વર્ષો પહેલા આ તળાવની અંદર વાવ ખોદતા જે સ્વયંભૂ હનુમાનજી મહારાજની મૂર્તિ એમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલી છે. તે વખતથી અહીંયા કાર્તક મહિનાના 4 શનિવાર ભવ્ય મોટો મેળો ભરાય છે અને લોકો દૂર દૂરથી મુંબઈથી, અમદાવાદ, સુરત જેવા શહેરોથી અહીંયા કણે માનતાઓ રાખી હોય તો એની આશાઓ પણ પૂર્ણ થાય છે. અને એક આ આસ્થાનું પ્રતીક છે, જે અમારા વર્ષો પુરાણું આ મંદિર છે. અને અહીંયા અમારે દર શનિવારે એક રામધૂનનું આયોજન રાખેલ છે અને જે પણ ફાળો આવે તેમાંથી અમે કૂતરાના લાડવા બનાવીએ છીએ. અને ગ્રામજનો આ એક શનિવારે આખું ગામ ગામ બંધ રાખે છે, કામકાજ બધું બંધ રાખી અને આ મેળામાં આવે છે. એટલે આ એક અમારું 400